वाह 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 व्हाट अ लुकिंग यार मम्मी यार वेरी ब्यूटीफुल यार वेरी ब्यूटीफुल હેપી બર્થડે તો કર હેપી બર્થડે અમારા બાળાને આમંત્રણને માન આપીને બહુ મોટું થઈ ગયું બહુ લાંબુ થઈ ગયું એકલા એકલા કેમ જમો છો બીજું કોને બિહારું પાણી હમણાં કોને જમાડતા હતા ઓલા અધિનવે છે ને અધિનવે અણી કાઢ નાખી જબરદસ્ત ખૂબ મજા આવી તમારો છોકરો 1 વર્ષનો થઈ ગયો શું આશા છે તમારે એની પાસે મને મારો મોટો સાહેબ બનાવવો એવું આશા છે. મોટો સાહેબ બનાવવો છે તમારે હા હા હું નો કર્યો એ કર્યો વાહ ભાઈ વાહ ચાલો ભાઈ 10 વાગી ગયા છે ભાઈ 10 માં 10 ને 10 ને 10 વાગી ગયા છે ભાઈ અને गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल और सुबह सुबह का नाश्ता आप देख के आप देखो परेशान हो जाएंगे दिस इज कोको सवार सवार नो नाश्ता मार बापी અહીંથી કાતરો મારવાનું ચાલુ કરી દીધું છે મમ્મી હેરેસ જો 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 કાલ રાતે મસ્ત કોકો ભાઈ પીધો તો ના ભાઈ અમે જે રેગ્યુલર કોકો જ્યાંથી લાવીએ છે ને એ કોકો વાળા કંઈક અલગ જ કોકો બનાવી દીધો આમ એવી જામો પડી ગયો છે ને આજે હમણાં હું જામ તારે એને કહેતો જાઉં મમ્મી ખુશ તો થઈ જાય ઓહો એમ કહું ને વાહ ભાઈ વાહ શું કોકો બનાવ્યો છે યાર તમે એમ કહું ને તો એને દિવસ બની જાય એને આખો દી મોજમાં જ રહી વાહ વાહ વોટ અ કોકો હલાવી યાર યાર A1 નો કોકો હોય ને A1 નો પીધો છે તમે કોઈ સુરતમાં A1 નો કોકો પીવો ને તમે મોજ પડી જાય હો ભાઈ એ એકદમ બ્લેક કલર ટાઈપ આવે કોકો ને આ થોડોક છે ને પછી આપણે કોર્નફ્લોર નાખેલો હોય ને થોડું ગાળો ગાળો હોય કેમ मम्मी को नहीं पीने का है हम दोनों में थोड़ा बटेगा ओके ये એમ નહીં તમે ભાભી છો કે દેવરને થોડુંક વધારે આપી એમ નહીં જરાય આમ દયા નથી ભાઈ આ કોકોમાં તો કોઈને દયા આવે જ નહીં કોને ખબર મારા ઘરમાં જો તો હું નાનો છું કે એનાથી નાનો છું એનાથી 3 વર્ષ નાનો છું એનાથી તો થોડુંક આપણું રાખવું જોઈએ કે હાલો તે આ બધું બગાડેલું છે ને બધું સાફ કરી લેજો હું અહીંથી લઈ લઉં ઓકે What a coco यार what a coco यार I love this यार my first love is coco उसके बाद सब कुछ जिसको भी मुझे मनाना हो सुन रहे हो ना जिसको भी मुझे मनाना हो कुछ काम में मतलब बोल दिया हो मुझे मतलब बुरा लग गया हो खोटो बोटो लागी गयो હોય आपने फर्स्ट लव इज कोको सुन रहे हो ना કોકો તમે લાવી દો ને ભાઈ અમને એટલે કોકો માં અમે ખુશ થઈ જાય મોજે મોજ ને રોજે રોજ હો ભાઈ મોજે મોજ ને રોજે રોજ કોકો પીવો ને તમારા મગજમાં જે ઠંડક અંદર પ્રસરે ભાઈ શું મારે તમને કેવું યાર એનું તો આમ તમને કહું ને તો કોકો પાછળ હું પાગલ છું પાગલ પણ હવે છે ને આ બધું કંટ્રોલ કરવું જોઈશે પણ આપણે છે ને આપણી સાથે એક કમિટમેન્ટ લીધી છે કે આપણે 1 વર્ષમાં ચેન્જ થઈ જવાનું છે જ્યાં તમને મોઢું ગોળ મટોળ ને એવું દેખાય ને એવું બધું દેખાશે ને તમને આમ જો મસ્ત આમ જો લાઈન દેખાશે જો લાઈન પછી છે ને આમ જો તમને કહું આમ પેટમાં તમને જે ફાંદો અત્યારે દેખાય છે ને ફાંદો નહીં દેખાય તમને 6 પેક એપ દેખાડવાનો છે 6 પેક એપ કયા 6 પેક એપ આપણે નવો મસ્ત ધંધો બિઝનેસ બધું ચાલુ કરી દેવાનું છે મમ્મી બધું પ્લાનિંગ છે આપણું 1 વર્ષનું પણ 2 મહિના તો કઈ હલશું નહીં આપણે 3જા મહિનેથી હલશું કઈ ખબર નહીં યુટ્યુબ ચેનલ આખી ફેરવી નાખવાની છે આપણે 40 વ્યૂ આવતા ને વાંધો ને ભલે 30 જ આવે પણ બતાવવાનું તો ઈ જ આપણે બતાવવું હોય ને ઈ બરાબર છે લોકોને જોવું એ બતાડી તો આપણે પછી એના ગુલામ થઈ જાય યાર એવું થઈ જાય છે બીજું કાંઈ નથી થતું આમાં આપણે જો કરીને જોઈ લીધું છે એટલે આપણે ખબર છે ઓકે થોડુંક સહન કરવાનું ભાઈ મને સહન કરી લેવાનું થોડું ખાસ વાંચું બોલ દઉં ખોટું લાગી જાય લોકોને યાર શું કરવું યાર ચાલે યાર બા એકદમ ફ્રેશ થઈ ગયા છે બા હવે કેમ છે બા તમને સારું છે હો સારું છે બા મસ્ત ક્લીન ભાષા બોલે હવે સારું છે બાને અહીંયા તડકો આવે છે ને થોડોક આ બારીએથી એટલે બાને અહીંયા બેસાડ્યા છે હવે સારું લાગે છે ને નાઈ ધોઈને મસ્ત હા સારું લાગે એક નંબર એક ખાધું પીધું ખાધું પીધું સવારમાં શું ખાધું એ ચા ને રોટલીનો નાસ્તો કરી ચા ને રોટલી નાસ્તો કર્યો છે 1 રોટલી ખાધી બા હમણાં 1 જ રોટલી ખાય છે કારણ કે હમણાં થોડું પેટમાં પ્રોબ્લેમ રહી છે કે નહીં એટલા માટે છે ને એક બપોર હમણાં 1 રોટલી ખાશે રાતે 1 રોટલી ખાશે એટલે ધીરે ધીરે એની રિકવરી આવવાનું ચાલુ થઈ જાય પછી 2 રોટલી કરી નાખશું આપણે પાછા બાકી મસ્ત તડકો આવે છે ને એટલે બા થોડાક અહીંયા બેસી ગયા છે ને એટલે થોડાક છે ને આમ એને ઠંડી લાગે છે માણસ બીમાર હોય એને ઠંડી તો લાગવાની જ છે એટલે છે ને તડકામાં બેસાડ્યા છે એટલે મસ્ત તડકામાં થઈ જાય ઓહો હો વોટ તડકા આવી યાર વેરી સેટિસ્ફાઈંગ તડકા
શિયાળામાં ભાઈ તડકો આવે ને બહુ મજા આવે હો ભાઈ. ઉનાળામાં ભાઈ આપણું માથું ફાટે. A few hours later. ચાલો ભાઈ 7 વાગી ગયા છે અને આ બા પોડન તૈયાર થઈ ગયા છે. અમારા ફેમિલીના બધા સભ્યો તૈયાર થઈ ગયા છે. અત્યારે જવાનું છે આપણે ક્યાં કહેવાય મમ્મી તમારા નણંદ મારા ફઈના છોકરાનો જન્મદિવસ છે. મતલબ આપણે કિશનભાઈ છે. કિશનભાઈને તમે કદાચ બ્લોગમાં જોયા હોય. અમે બધા ગરબા લેવા ગયા હતા, અમે રાસ લેવા ગયા હતા. આપણે ક્યાં ગયા હતા મમ્મી? સરસાણા. તો ત્યારે એ બ્લોગમાં તમે કદાચ જોયા હોય, ચશ્માવાળા છે બરાબર કિશનભાઈ. એના પોયરાનો જન્મદિવસ છે. એનો પોયરો થયો 1 વર્ષનો કિયાન હે ને. ત્યારે એનો જન્મદિવસ છે. એનો મતલબ રેસ્ટોરન્ટમાં મસ્ત બહુ મોટું પાર્ટી જેવું 100-150 જણાનું રાખેલું છે જમણવાર. તો ત્યાં જવાનું છે બધા લોકોને. તો બાને આપણે અત્યારે જમાડી દઈએ છીએ મસ્ત. પછી બાને ક્યાં રાખવાના છે? વિજયભાઈને ઘરે રાખવાના છે. અને અમે બધા લોકો ત્યાં જશું. ત્યાં કામ પતાવીને પછી પાછા આવશું ને રિટર્ન ત્યારે લેતા આવશું. ઓકે ને? બાકી મારી મમ્મી કેવા લાગે છે આમ જો 1 નંબર. ઓહો એનો ડ્રેસ જો આમ. આ ડ્રેસ કોનો ખબર તમને? ગજરા એથની કહો. ગજરામાં તમે શોપિંગ નથી કરતા ને? આ ગજરા છે જો. આ ગજરા. ધીસ ઇઝ ગજરા. વાહ વોટ અ લુકિંગ યાર મમ્મી યાર. વેરી બ્યુટીફુલ યાર. વેરી બ્યુટીફુલ. જો મમ્મી જો પોઝ આપે ઈ. મમ્મી પોઝ આપણે મમ્મી જો આપણે મારી યાર જો કેવા મસ્ત લાગે. સારા લાગે ને મમ્મી? આમ જો સારા લાગે ને. વાહ ભાઈ વાહ. ઓહો માને છોકરા એરે આ ગમે જ, છોકરાને માં એરે ન ગમે. અત્યારનો જમાનો એવો છે. મોટા છોકરાને વાત કરજો ભાઈ. આપણે કઈ નહીં એવું કઈ. આપણે કઈ એવું નથી. આ તો મોટો છોકરા એનો મૂકી આપણી નહીં બધાયની વાત છે. એવું છે. આપણા પપ્પા તૈયાર થઈ ગયા છે. પપ્પા આમ થોડાક આમ ફરી જાઓ. વાહ ભાઈ વાહ. હું કપલ લાગો છો તમે જોરદાર. આપણા ફૂલ ફેમિલી આમાં બધા જઈએ છે ને ત્યાં થોડુંક આપણે છોકરાના આશીર્વાદ દઈ દેવું હે ને મમ્મી? દેવા જ પડે ને. આશીર્વાદ દેવા જાય છે. 1 વર્ષનો થયો ને કેટલી ખુશી થાય છે. લોકો એમ પાર્ટી રાખે છે એમ મમ્મી? પાર્ટી તો રાખે ને. આપણે કેવા એવા દિવસો આવે? આવશે આપણે આવશે. ઓહો હા મારા ભાભી પણ બહુ તૈયાર થયા. બહુ તૈયાર થયા. વોટ ઇઝ ધીસ યાર? વોટ ઇઝ ધીસ? મોઇશ્ચરાઇઝર હા ને? આજે ભાઈ ભાભી એકલા છે. હવે એના પતિદેવ છે એની સાથે. અત્યારે કોનો ફોન આવ્યો? વિજયભાઈ અંકલભાઈ. ઓકે યસ બોલીએ પ્લીઝ. બાને આપણે આપણા કાકાના ઘરે મૂકી દીધા છે. તો અહીંયા થોડી વાર બેસે. ત્યાં અમારું જે ફંક્શનનું કામ છે ને અમે પતાવી દઈશું. અહીંયા છે ને કાકાનું કામ ચાલુ છે ઉપર જો ને ઘરનું. આની ઉપર એક માળ બને. હેપી બર્થડે ટુ કિયાન. થેન્ક યુ. અમારા જો કિયાનના પપ્પા અહીંયા ઊભા રહી ગયા છે. બ્લોગર હો. બ્લોગર હો. આ છોકરાનો બર્થડે છે ભાઈ. આ છોકરાના બર્થડે માટે અમે આવેલા છીએ. જો આમું જમા વ્લોગ ઉતરે છે તારો. વ્લોગ આ 4-5 વર્ષ પછી જોજે તારો. 1 વર્ષનો થઈ ગયો ને? હે આપો હેપી બર્થડે તો કર. હેપી બર્થડે. આમું કેમ એમ જોવે છે? હે હેપી બર્થડે તો કર. હેપી બર્થડે. ખબર પડે ને બધાયને અમારા બધા ફૂલ ફેમિલી લોકો બધા અહીંયા પહોંચી ગયા છે. જબરદસ્ત. આમ જુઓ તમે ફૂલ ફેમિલી જ છે ને અમારી. આજે અમારા કાકી અને મમ્મીએ બે છે ને મેચિંગ કર્યું છે. જબરદસ્ત. આમ જો આરે હોવે જ મેચિંગ કર્યું છે. મેન ફોટોગ્રાફર છે ને સાઈડમાં છે. એટલે આપણે છે ને સાઈડમાંથી થોડાક વચ્ચે છે. સોરી મેન ફોટોગ્રાફર.
કોણ કિયાન મમ્મી ને પપ્પા લોકો બધા ગયા છે ફોટો પડાવવા માટે. આવી જાઓ આવી જાઓ. ઓલો જો ઓલો ઓલો કિયાન જો. હાલો ભાઈ અમે લોકો છે ને જમવા બેસી ગયા છે ફૂલ ફેમિલી. આ બધા ટટ્ટાર થઈ ગયા છે, કેમેરો ચાલુ કર્યો ને એમાં. બરાબર છે. અમનભાઈ અહીંયા બેઠા છે, સાહિલભાઈ છે, આપણા કાકા છે, આપણો ફુવા છે, આપણા પપ્પા બેઠા છે આપણી બાજુમાં, એટલે આપણે અહીંયા બેઠા છે. હમણાં થોડુંક સર્વિંગ થાય ને તમને બતાવું જબરદસ્ત. કડકથી ઠંડી છે, કડકથી ઠંડી છે, જમવાની મજા લેવાની છે. અને જે પણ ભોજન છે પેટ ભરીને ભોજન લઈશું અમે. કોઈ કચાશ નહીં છોડી અમારા ભાણાને આમંત્રણને માન આપીને મોટું ભોજન લઈશું. બહુ મોટું થઈ ગયું, બહુ લાંબુ થઈ ગયું. કાકા આપણા છે ને બ્લોગમાં પહેલી વાર બોલ્યા છે. સારું બોલ્યા, પણ બોલ્યા તો બોલ્યા. એન્ટ્રી મારી કાકાએ બ્લોગમાં પહેલી વાર. આપણા કાકી નો આવી છે કા થોડુંક એને હલાય એમ છે નહીં. બાની ધ્યાન રાખીને બેઠા છે કાકી ને બા. હાહુ હાહુ અને ઓ બે બેઠા છે. સત્સંગ કરે છે, સત્સંગ કરે છે, એકબીજાના દુઃખની વાત કરે છે, દુઃખની વાત કરે છે, દુખડા ગાય છે, દુઃખની દુખડા ગાય છે. આયુષભાઈ મિસિંગ છે આપણા. આયુષભાઈ મિસિંગ છે. હા એ આવે છે, હમણાં થોડું કામ મોકલ્યા છે અને કાંઈ વાંધો નહીં, આવી જાય. હા ઓકે. સૂપ આવી ગયું છે ભાઈ, જબરદસ્ત સૂપ. આને શું કહેવાય? અંદર નાખે શું કહેવાય? સેવ. સેવ મંચાવ સૂપ. કેવું છે કાકા? મજા જેવું છે ને? જબરદસ્ત. ઠંડીનો મહેકતો ટેસ્ટ છે, ઠંડીનો ઠંડીને લગતો ટેસ્ટ છે. અમારે બધાને શરદી થઈ ગઈ છે ને, બધાને શરદી ખુલી જાય અંદરથી એવો. હુઆ ખાઓ ખાઓ. આને મગજમાં ચડી ગયું સૂપ. પહેલી ચમચી है ठंडी के मौसम में गरम सूप. રેસ્ટોરન્ટ વાળા થોડો ખ્યાલ રાખે છે, પહેલા સૂપ આપ્યું એને હા. એટલે સમજીને થોડી આપ્યું ભૂખ છે. લાગે પછી, ભૂખ હે? લાગે એવું તો. થોડુંક માલ સામાન હાલે. બારી બારી से देगा, બારી બારી से. હું આપણા જમવા બેસી ગયા છે આપણે. હે બોલો શું બોલવાનું કે કેવું લાગ્યું જમવાનું? સરસ સરસ એકદમ મસ્ત. મસ્ત. એકલા એકલા કેમ જમો છો તમે? બીજું કોને બિહારું પાણી હમણાં કોને જમાડતા હતા? ઓલા અધિનવે છે ને, અધિનવે અણી કાઢ નાખી જબરદસ્ત. આ લોન પણ જો બગાડી વધીને આવજો અહીંયા જો. બાકી તમે ખરા થોડું ખાવ તો ખરા, થોડો ખાવાનો શોટ લઈ લો. થોડા બોડા થોડા બોડા કંઈક આમ આમ લગાવો યાર તમે યાર. ચસ્કો બસ્કો મારો. તમારો વ્યાજનો બર્થડે છે. થેન્ક યુ. ઓકે મોસ્ટ વેલકમ. કેવું લાગે તમારા છોકરાનો બર્થડે છે? તમને આજ કેવો અનુભવ થાય? આનંદ છે, ખુશી અને મને બહુ મજા આવી. તમારો છોકરો 1 વર્ષનો થઈ ગયો. શું આશા છે તમારે એની પાસેથી? મને મારો મોટો સાહેબ બનાવવો એવું આશા છે. મોટો સાહેબ બનાવવો છે તમારે? હા હા, હું ન કર્યો કે એ કર્યો. વાહ ભાઈ વાહ. જો ભાઈ હર હર બાપની. હાલો પપ્પા, હવે જમી લીધું કે બાકી છે હવે? મારી થાળી જો કેવી છે, જોરદાર. પણ ખાવાય તો ખરા ને, કંઈક આવું તો બગાડે નહીં કઈ. ઓલે બહુ જાજુ જાજુ નાખી દીધું. આ કિયાલાનો બર્થડે છે, આ છોકરાનો બર્થડે છે, આ છોકરાનો બર્થડે છે. આના હાટો આવ્યા છે બધા. લે હામું તો જો, લે તારા દાદા હાટું જો, જો કિયું, જો કિલો. દાદાનું વ્યાજ છે ભાઈ, દાદાનું વ્યાજ. આમ જોવો તમે, જો જો 1 વર્ષનો થઈ ગયો. દાદા શું કેવું છે તમારું? આગળ 2 વર્ષનો થઈ જાય કે? બીજા વારે શું ગોઠવવાનું બોલી દો. હા મંદિર ગોતી લેવું છે. ચાલો તઈ આપણું કામ પતી ગયું છે. કિયાનભાઈનો બર્થડે આપણે મસ્ત મનાવી લીધો છે. કેક હજી ખાધી નથી, પણ કેક હવે મારે ખાવી નથી, પેટ ફૂલ થઈ ગયું છે આપણું. અને આયુષભાઈને બહુ જલ્દી છે ઘરે જવાની. અને ઠંડી બહુ વધી ગઈ છે. કેવી ઠંડી લાગે છે ભાભી? ખાઈને પછી વધારે ઠંડી લાગે કે નહીં? ઢોસાવાળી કરી છે આજે પ્રિયા ગાર્ડન રેસ્ટોરન્ટમાં. બરાબર છે. બધા બહાર નીકળવા મળ્યા છે ધીરે ધીરે. હવે આપણે બાને જ્યાં મૂક્યા હતા ત્યાંથી બાજુ લઈને જવાનું છે. એટલે વિજય કાકાના ઘરે આપણા બા છે, અને લઈને આપણે ઘરે પહોંચી જઈએ, હે ને? જલ્દી પહોંચી જઈએ.
ના ના, એ તો હમણાં ગાડી ઉપર ચડાવશું ને એટલે હાલશે, વાંધો નહીં. ઓહો, અમાર કાકી ને મમ્મી આમ જો બે હો, બે સેમ છે આમ જો તમે ખાલી આમ જો બે છે ને ગજરાની કુર્તી પહેરી છે, મારા ભાભી બ્રાન્ડ ની કુર્તી પહેરી છે, આમ જોવો તમે બે પણ મેચિંગ હો, પણ આમ ઓહો આમ થોડાક આમ લાઈટમાં ઉભા રહી, આમ લાઈટમાં. વાહ ભાઈ વાહ, આમ જોવો તમે ખાલી એની હોય આમ જો બે પર્પલ કહેવાય ને, શું કહેવાય, જાંબલી. આ બેનની બ્રાન્ડ છે ગજરા, આ સેમ મળી જાય તમને કે બ્રાન્ડનું પ્રમોશન કરી નાખ, વાયરલ ગજરાનું પ્રમોશન કરી નાખ દેરાણી જેઠાણી માટે. આ બે તમે વિચારીને કર્યું હતું કે ઓટોમેટિક થઈ ગયું છે? ઓટોમેટિક થઈ ગયું છે. અમે બે વિચારીને કીધું કે આપણે મેચિંગ કરીએ એમ. હા હું હોવ ને એમ ને, મમ્મી એમ કહે છે કે ઈ પહેરીને નું આવે તો જો તે મેં ભલે ને પહેરીને આવતો મેચિંગ મેચિંગ ખાધું ને પેટ ભરી. ઓકે ચાલો જઈએ. ઓહો હો બહુ બટા એના સાસુ ગૌઢા સાસુની સેવા કરી રહ્યા છે. વાવ વાવ, આવી જાઓ અંદર આવી જાઓ, ચાલો એન્ટ્રી મારી જાઓ કંકુ પગલા. માતાજી સુખી રાખશે એને. ઓહો હો એ આશીર્વાદ મળી ગયા તો માતાજી સુખી રાખશે તમને. હે વાહ ભાઈ વાહ, એ આવી સેવા ક્યારેક તો ફળશે તમને ભાભી. ભક્તિ કહેવા દે. બા ને આપણે પહોંચાડી દીધા છે ઘરે પાછા. આપણું ફંક્શન પૂરું થઈ ગયું છે, બરાબર છે. બધાએ મોજ કરી, ઢોસા બોસા ખાઈને જબરદસ્ત. તો હવે આપણે આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું. મળીએ આપણે કાલે નવા વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. ઓકે, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ટાટા બાય બાય, સી યુ સૂન, મિલતે કલ આપકો.